अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવશું ભરેલા મરચાંના ભજીયા। એના માટે આપણે ભાવનગરી મરચાં લઈ લીધા છે, આવા કડક કડક ને ધોઈને સાફ કર્યા છે। અને હવે એને આપણે દાંડા કાઢી રાખશું। જોઈ શકો છો, આપણે આના દાંડા આવી રીતના કાઢી રાખશું અને વચમાંથી ચેકો મારશું અને અંદરમાંથી બી અને નસું બધી કાઢી રાખશું એની। જોઈ શકો છો, બી ને નસું આવી રીતના કાઢી રાખશું ખખેરીને છરી મારીને। આપણે બધાની નસું કાઢી લીધી છે અને બી કાઢી લીધી છે અને ચેકાઈ મારી લીધા છે। અહીંયા આપણે લઈશું એક મિક્સચર, એની અંદરમાં રાખશું આપણે ચવાણું। આપણે ચવાણાના 2 પેકેટ રાખ્યા છે અને ક્રશ કરી લીધું છે ચવાણાને। અહીંયા તમે ગાંઠિયાએ રાખી શકો છો અને આપણે એક વાટકામાં કાઢી લઈએ। વાટકામાં આપણે ચવાણાનો ભૂકો કાઢી લીધો છે। અહીંયા રાખશું આપણે ધાણા ભાજી અને લીંબુનો રસ। આ બધું આપણે મિક્સ કરશું હાથેથી। જોઈ શકો છો, ભરેલા મરચાં ખાવાની કેને મજા પડે છે, કમેન્ટ કરજો જરૂરથી। અને હવે મરચાંમાં આપણે આ બધું ભરી લેશું મિક્સર, ચવાણાનું મિક્સર ભરી લેશું એટલે એની અંદર ખટાશ મીઠાશ બધી આવી જાય છે ચવાણામાં। જોઈ શકો છો, આપણા મરચાં ભરાઈ ગયા છે। હવે આપણે લીધો છે ચણાનો લોટ, એમાં મીઠો રાખ્યું છે અને સાજીના ફૂલ અને પાણી રાખી અને એને આપણે લોટ બાંધી લેશું। ભજીયાનો લોટ બાંધી એવી રીતના આપણે જોઈ શકો છો। લોટ આપણો જાડો હોવો જોઈએ, સાવ આછો નથી કરવાનો। અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને મરચાં આવી રીતના ચણાના લોટમાં બોરી અને કવર કરી અને તેલમાં મૂકતા જશું। હવે તેલમાં જેટલા સમય એટલા જ મૂકજો, બહુ વધારે ના મૂકતા। જોઈ શકો છો, આપણે 2 ભજીયા મૂક્યા છે મરચાંના, ભરેલા મરચાંને, એ આપણા તળાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈએ। જોઈ શકો છો, મસ્ત એવા મરચાં લાગે છે ભજીયા ભરેલા, ને આપણે બધા તળાઈ ગયા છે ને અહીંયા આપણે સર્વ કરી લીધા છે। તૈયાર છે આપણા મરચાંના ભજીયા, ભરેલા મરચાંના ભજીયા। જરૂરથી બનાવજો। वीडियो पसंद आवे तो लाइक शेयर एंड सब्सक्राइब करता भूलता नहीं। दुआ में याद। खुदा हाफिज़।